નમસ્કાર બધા મિત્રોને। જો તમે એક સ્વિંગ ટ્રેડર છો તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ છે। અગાઉ પણ આપણે સ્વિંગ ટ્રેડિંગ માટેના જે પુલબેક ટ્રેડિંગ છે એના અગાઉ પણ આપણે વિડીયો સિરીઝ બનાવેલી છે અને આ વિડીયો સિરીઝ ચોથો ભાગ છે જે આપણે કન્ટિન્યુ કરશું। વિડીયોને આગળ વધતા પહેલા એક ખાસ મહત્વની સૂચના મારે ગુજરાતી ભાઈઓને તથા ગુજરાતી ઓડિયન્સને એ આપવાની છે કે ઘણી વખત મેં એવું નોટિસ કરેલું છે કે મારા વિડીયોઝ જોવામાં આવે છે પણ સબસ્ક્રાઇબ લોકો કરતા નથી। તો હું તમને સબસ્ક્રાઇબ કરવાની એક ભલામણ કરું છું મિત્રો, જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ અપડેટ, જે કંઈ એનાલિસિસ મારા દ્વારા અહીં કરવામાં આવે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અને નોલેજ શેર કરવામાં મને આસાની રહે। આ એક વિડીયો બનાવવા માટે મારે એક આખો દિવસ જોતો હોય છે, જે તમને ખ્યાલ હશે જ, એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી અને જ વિડીયો જોઉં, જેથી કરીને મને એક હોસલો મળે સારો અને હું વિડીયો બનાવવામાં સફળતા મળે મને। ચાલો આ વિડીયોમાં આપણે આજે વાત કરશું મિત્રો, જે સ્વિંગ ટ્રેડિંગમાં પુલબેક જે સિસ્ટમ છે, પુલબેક જે સ્ટ્રેટર્જીની રણનીતિ છે એ વાત કરશું। અગાઉની સિરીઝમાં મેં આ જ ચાર્ટની વાત કરી છે। આ જ ચાર્ટ છે, તમે જોજો। વાત એવી હતી જાણે કે એક અપ ટ્રેન્ડ પછી પહેલો સપોર્ટ લીધા બાદ એક પુલબેક આવે છે, બીજા પુલબેક ઉપર તમે એન્ટ્રી કન્સિડર કરી શકો છો। ટાઇટનેસ હોય છે, વોલેટિલિટી પણ ઓછી થઈ ગઈ હોય છે, ત્યારે તમે એક પુલબેક ટ્રેડિંગની જે રણનીતિ છે એને એપ્લાય કરી શકો છો। હવે આ વિડીયો મારે બનાવવાના પાછળનું કારણ એ છે કે પુલબેક લીધા પછી શું કાળજી રાખવી પડે, જેથી કરીને આવનારા સમયમાં તમને પુલબેક ટ્રેડિંગ લીધા પછીના જે અમુક ચેતવણી છે, જે અમુક ગેરફાયદા છે એ સ્ટેજનો ખ્યાલ રહે। હવે મિત્રો, આ જો પુલબેક હોય, અહીંયા કોઈ એન્ટ્રી લીધી હોય, XYZ વ્યક્તિએ નિયમ અનુસાર એન્ટ્રી ઓકે હતી, પણ આ સ્ટોક ઉપર જવાને બદલે નીચે આવી ગયો, એનું રીઝન એકમાત્ર એ છે કે પુલબેક એન્ટ્રી લીધા પછી આપણે એ જાણવું પડે કે ઉપર કોઈ સપ્લાય ઝોન અથવા કોઈ રેઝિસ્ટન્સ તો નથી ને। જો રેઝિસ્ટન્સ અથવા સપ્લાય ઝોન હોય તો પુલબેકની એન્ટ્રી લીધા પછી તમારે એ ધ્યાનમાં રાખવું પડે, કાં તો તમે અમુક ટકા બુક કરો અથવા તો તમારો જે એસએલ છે એને એની નજીક લઈ જાઓ, જેથી કરીને તમારી એન્ટ્રી જે લીધી છે એમાંથી અમુક પ્રોફિટ તમે લઈ શકો। કારણ કે ઘણા કિસ્સામાં જો સારામાં સારું વોલ્યુમ ન હોય, આ તો ઠીક છે કે રેઝિસ્ટન્સ ને સપ્લાય ઝોન છે એટલા બધા સ્ટ્રોંગ નથી। જો તમે અહીંયા જોશો તો અહીંયા એક સ્વિંગ હાઈ છે, એક હાઈ અહીંયા છે, અને આ બે હાઈને ક્રોસ કરવા માટેનું જે વોલ્યુમ હતું એ ક્યાંક ને ક્યાંક વોલ્યુમ મળેલું નથી। એટલા માટે જે સપ્લાય ઝોન હતું, જે રેઝિસ્ટન્સ હતું, ત્યાંથી પુલબેકની જે સ્ટ્રેટર્જી રણનીતિ હતી એ આપણે ડાઉન ટ્રેન્ડમાં નીચેની સાઈડમાં એક ફોલ જોવા મળ્યો। નહીતર આ વસ્તુ જો અહીંયા વોલ્યુમ હોત તો શું થાત એનું હું તમને કહું। જો અહીંયા એક લાઇટલી અપ ટ્રેન્ડ હતો, એક લો બનાવેલો હતો, અને આ પણ એક પુલબેક કહી શકાય। હવે તમે જો અહીંયા પુલબેકનો સેકન્ડ સપોર્ટ છે, આ પહેલો સપોર્ટ, આ પહેલું પુલબેક, અહીંથી બીજું પુલબેક। હવે પછીનો જે પુલબેક પછીની જે રેલી આવી તેનું વોલ્યુમ તમે જો, આ પ્રકારનું વોલ્યુમ હોય જે તમને અહીંયા જોવા મળે છે કેન્ડલ, તો તમારું પુલબેક છે એ 25 થી 30% એક રેલી આપી શકે, બરાબર। પણ અહીંના કેસમાં એ પ્રકારનો પુલબેકનું એક પણ વોલ્યુમ રેઝિસ્ટન્સ પાસે હતું નહીં। બીજા નંબરમાં જો રેઝિસ્ટન્સ કે સપ્લાય ઝોન દૂર હોય તો આ પ્રકારનો ફાયદો થઈ શકે કે ત્યાં સુધીની એક રેલી આવી શકે, પણ જો રેઝિસ્ટન્સ અથવા સપ્લાય ઝોનની નજીક આ પ્રકારના પુલબેક બનતા હોય તો તમારે અહીંયા હાઈ વોલ્યુમ જોઈએ તો જ અહીંથી અપ ટ્રેન્ડમાં જઈ શકે। તો મને એમ થયું કે એટલા માટે એક આ વિડીયો બનાવવું કે જેથી કરીને પુલબેક તમે જે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવો છો,
પુલબેક કઈ રીતે એન્ટ્રી લેવી એની અગાઉ આપણે વિડીયોમાં ચર્ચા કરી છે, એટલે એ ચર્ચા હવે આમાં નહીં કરું. પણ ફેલ કઈ રીતે થાય એ ચર્ચા મારે કરવાની હતી, એટલા માટે હું આ વિડીયો મેં તમારા માટે બનાવ્યો છે. મિત્રો, આ પ્રકારના વિડીયો આપણા ચેનલ ઉપર તમને અવારનવાર ભાઈ અપલોડ કરવામાં મળશે, જેથી કરીને તમે સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને લાઈક, શેર અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરાવો એવી મારી વિનંતી છે. અગાઉ હવે આપણે કદાચ પુલબેકના 1 થી 2 વિડીયો બનાવશું. બાકી આપણી પુલબેક જે સ્ટ્રેટેજી જે સિરીઝ હતી એ પૂરી થવા આવે છે. ઓલમોસ્ટ પુલબેકની જે બેઝિકતા હતી એ કવર થઈ ગઈ છે આપણા ચેનલ ઉપર. હવે તમારે કોઈ વિષય ઉપર માર્કેટના ચાર્ટ એનાલિસિસના વિષય ઉપર જો કોઈ વિડીયો બનાવવા હોય, જેમ કે તમારે કોઈ વસ્તુ વિશે શીખવું હોય, તો તમે મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે ઓડિયન્સ આ વિશે જાણવા માગે છે. એ અંગે હું તમને વિડીયો દ્વારા માહિતગાર કરીશ. ધન્યવાદ મિત્રો.